મુંબઈમાં તમે પગ મૂક્યો 2011માં, ત્યારે તમારા મનમાં શું હતું? એ સપનું શું હતું? 2011માં હું મુંબઈ શિફ્ટ થયો કે મારે એક્ટર બનવું છે. જેમ કે 2012માં મેં ઓડિશન આપ્યું, મને આશિકી ટુ મળી. નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે એક યુવાનને મળી રહ્યા છીએ. નામ છે દીપ ધોળકિયા. અમદાવાદના છે, પણ વર્ષોથી મુંબઈમાં રહે છે અને ફિલ્મ લાઈન સાથે જોડાયેલા છે. તેઓ લેખક પણ છે અને અભિનેતા પણ છે અને ઘણું બધું બીજું પણ છે. દીપભાઈ, તમારું સ્વાગત કરું છું. એક જમાનો હતો કે યુવાનો પણ કાશીમાં જતા ભણવા. ભારતમાં ગમે ત્યાં રહેતા હોય પણ એ જાય કાશી ભણવા જતા. એક જમાનો એવો. હા, બરોબર. તમે યોગાચાર્ય દિલીપ ધોળકિયાના સુપુત્ર છો. તમે પોતે યોગનો અભ્યાસ કરેલો પણ છે. યસ. આમ છતાં કાશીને બદલે કે મુંબઈ ગયા? મેં યોગનો અભ્યાસ કરેલો છે અને ઇનફેક્ટ હું મુંબઈ ગયો અને હું અત્યારે એક્ટર બની શક્યો અને જે પણ કર્યું એમાં યોગનો બહુ મોટો ફાળો છે. મુંબઈ ક્યારે ગયા અને શા માટે ગયા? 1/1/2011 એક્ઝેક્ટ એક આ તારીખે હું ગયો મુંબઈ અભિનેતા બનવા માટે, એક્ટર બનવા માટે. મારું ગ્રેજ્યુએશન મેં 2010માં પતાવ્યું. 2010માં મારું ગ્રેજ્યુએશન પત્યું અને 2011માં હું મુંબઈ શિફ્ટ થયો કે મારે એક્ટર બનવું છે. અને ઘરમાં બહુ સપોર્ટ હતો. પપ્પાએ બહુ, એટલે સમજાય નહીં એમ. પપ્પાએ એવું કે આ ક્યાંથી આવ્યું એમ, મતલબ વેર ઇઝ ઇટ કમિંગ ફ્રોમ. પણ એકચ્યુઅલી મેં છે ને 11મા ધોરણમાં સ્કૂલ પ્લે કર્યો હતો. 9મા ધોરણમાં હું સ્વાધ્યાય પરિવાર તરફથી સ્ટ્રીટ પ્લેસ કરેલા હતા. તો એ ચસ્કો તો ત્યારથી લાગ્યો હતો. આખા ભારતમાં છે ને 12 ફિલ્મ ઇન્ડસ્ટ્રી, 12 છે રિજનલ ગણી, તમિલ, તેલુગુ, મલયાલી, પંજાબી, ગુજરાતી, જે છેલ્લા 2012થી 14માં છેલ્લો દિવસ, 14માં કે 15માં ગુજ્જુભાઈ, બે યાર, આ બધી ફિલ્મો આવીને આખી એક ગ્રો થયો, બરોબર, ઇન્ડસ્ટ્રી. તો એવું જરૂરી નથી તમારે હજી તે તેલુગુ ફિલ્મ સ્ટાર બનવો તો હૈદરાબાદ જવું પડે, એવું જરૂરી નથી તમારે મુંબઈ આવવું પડે. પણ હવે મારી માટે તો બે ઓપ્શન હતા: ગુજરાતી આવડે, હિન્દી આવડે. ઇંગ્લિશ આવડે, પણ હવે ઇંગ્લિશ માટે મારે હોલિવૂડમાં જવું પડે, ત્યાં તો જવાય એવું નથી. ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું કંઈ સ્થાન હતું નહીં ત્યારે 11માં. એટલે મુંબઈ સિવાય બીજો કોઈ રસ્તો બચતો નહોતો કે હા ચલો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટ્રાય કરી. બાકી તમે જો હૈદરાબાદમાં રહેતો હોય, તમારે તેલુગુ ફિલ્મમાં સ્ટાર બનવું હોય તો હૈદરાબાદ છે જ ને એમ. તમારે મતલબ કેરલામાં રહેતા હોય અને મલયાલી ફિલ્મ સ્ટાર બનવું હોય તો કોચીમાં થતું હશે, તમિલનાડુમાં ચેન્નઈમાં ચાલે છે, પંજાબમાં જતા હોય તો ત્યાંના શહેરોમાં છે. ચલો, એ કબૂલ. હા, જ્યારે ગયા મુંબઈમાં તમે પગ મૂક્યો 2011માં, ત્યારે તમારા મનમાં શું હતું? એ સપનું શું હતું? ઇકબાલ કરીને એક પિક્ચર આવ્યું, બરોબર, એ શ્રેયસ તળપદે, નસીરુદ્દીન શાહવાળી. એ પિક્ચર પછી મને ક્રિકેટર બનવું, એટલે બહુ જ પપ્પાને કીધું પપ્પા મારે ક્રિકેટર બનવું. આઈ વોઝ લવ વોટ 7th 6th 7th 7th ધોરણમાં હોઈશ, એટલે મને યાદ નથી કયા ધોરણમાં હોઈશ. એ ટાઈમમાં ઇકબાલના સમયમાં તો મને એવું લાગ્યું કે ચલો ક્રિકેટર બનવું છે મારે. હું અને પાર્થિવભાઈ પટેલ નવા સ્ટાર હતા, આપણે ક્રિકેટર, પપ્પા ક્રિકેટર બન્યું. પછી વીર ઝરા ઓર રિલીઝના ક્રમમાં કદાચ ઉપર નીચે હોય તો એ સમયમાં ટીવીમાં મેં જ્યારે જોઈ હોય ત્યારની વાત કરું. વીર ઝારા તો મેં થિયેટરમાં જોઈ હતી, ઇકબાલ મેં ટીવીમાં જોઈ. એટલે બની શકે કે વીર ઝારા પહેલા, એટલે હું રિલીઝ ડેટના કોઈ ક્લેમ નથી કરતો. પણ વીર ઝારા જોઈને મને એવું લાગ્યું કે યાર પાયલટ બનવું છે, બરાબર. એટલે પાયલટ બનવાના પ્રયત્નો થયા કે મારે ઇકબાલ જોઈને ક્રિકેટર બનવું, વીર ઝારા જોઈને પાયલટ બનવું, બરાબર. તો મને એવું લાગે છે કે મારે એકચ્યુઅલી એક્ટર બનવું છે, બરાબર છે. અને એ સ્ટ્રીટ પ્લેસ હતું અને પછી એ 11 સાયન્સમાં હોય, ભણવામાંથી જ્યારે સમય ના મળતો હોય ત્યારે મેં એક પ્લે લખ્યું હતું અને પછી એ પરફોર્મ કર્યું હતું. તો એ પરફોર્મ કર્યું પછી જે તમારામાં કાચો માલ હતો બધું. હા, યુ આર સ્મિટન એમ કે તમે જ્યારે પરફોર્મ કરો ને લોકો તમને આવે કે અરે બહુ સરસ, અરે પેલો લાઈન બોલીને સંભળાવવાનો, અને પેલી અરે પેલો તમે કેવું સરસ શાયરી બોલ્યા હતા. તો એવું બધું મેં કર્યું ને. તો 11th સાયન્સ વખતે પણ મેં આવું કર્યું. તો પછી તમને એવું લાગે કે યાર ઓકે કંઈક તો છે એમ, કરીએ આપણે. અને પછી મેં થિયેટર્સ ચાલુ કર્યા પ્રોફેશનલી કે ચલો હવે કરવું જ છે, આ જ કરવું છે, તો શું કરીએ ખબર નથી. અને પછી પપ્પાને કીધું, પપ્પા ઇઝ વેરી સપોર્ટિવ. પણ હી હેઝ નો ક્લુ કરવાનું શું એમ, મતલબ એક્ટર બનવું છે તો કરવાનું શું એમ.
સારું મુંબઈ જતો રહે, કદાચ કંઈક થઈ જાય એમ. એટલે પછી હું મુંબઈ ગયો 2007માં. એ મુંબઈ જવાનું કારણ એ કે ત્યાં કારકિર્દી બનાવી. હા, એક્ટર બનવું છે, મતલબ શાહરુખ ખાન બનવું છે. ત્યારે તો શરૂઆત હંમેશા શાહરુખ ખાન થી જ થાય ને, એમ કે લાઈક શાહરુખ ખાનના જમાનામાં બચ્ચન થી થતી હશે, મારા જમાનામાં શાહરુખ સર હતા. શાહરુખ ખાન, હા આપણે શાહરુખ ખાન બનવાનું છે. તો અને તમે બધા કિસ્સાઓ સાંભળેલા ને કે હી કેમ ટુ મુંબઈ, મન્નત જોઈને કીધું તું કે આ ઘર હું ક્યારેક લઈશ. એટલે આવા બધા, અને યુ આર 18, યુ આર 19, યુ આર વેરી ઇન્ફ્લુએન્સ, મતલબ યુ આર ઇન ધ એજ વેર યુ ગેટ ઇન્ફ્લુએન્સ સો ઇઝી. ટૂંકમાં તમે કહો કે તમે ત્યાં શું શું કર્યું, અભિનેતા તરીકે, તમે લેખક તરીકે શું શું કર્યું, તમે વેબ સિરીઝ પણ કરી છે, તમે નાટકો પણ કર્યા છે, તમે ફિલ્મો પણ કરી છે. મુંબઈ જતા પહેલા મેં 2009માં એક્ટિંગનો કોર્સ કર્યો, અનુપમ ખેર એક્ટર પ્રિપેર્સ, અમદાવાદ. કોલેજમાં 3 મહિનાનું, ઓકે હવે મારા કોલેજવાળા પણ જોશે, પણ એ કોલેજમાં મેં ફ્રેક્ચર થવાનું એક મૂક્યું હતું, કે લીવ મૂકી હતી, સિક લીવ, કે મને ફ્રેક્ચર થયું છે. અને એ 3 મહિનામાં મેં એક્ટિંગનો કોર્સ કર્યો. કારણ કે હું BCA પણ કરવાનું કારણ એટલું જ હતું, પપ્પાએ કીધું કે યાર આજકાલ કોમ્પ્યુટરનું કંઈક વધારે ચાલે. ફ્રેક્ચર વાળું મૂક્યું હતું, એ મૂક્યું હતું એટલે મેડિકલ સર્ટિફિકેટ બનાવીને તમે કે ભાઈ મને બહુ જ બીમારી થઈ છે, હું નહીં આવી શકું 3 મહિના. એટલે ફિલ્મની દુનિયામાં આવું બધું બહુ ચાલે છે ને? કારણ કે ફિલ્મ એટલે બધું ફિલ્મી છે. હા, એવું જ કે મારો એક્સિડન્ટ થયો છે અને મારા એક સર હતા, હી વોઝ વેરી સપોર્ટિવ. તો હી ન્યુ કે મને આમ એક્ટિંગનો કીડો છે. હું BCA ખાલી ગ્રેજ્યુએશન પતાવવા કરું છું અને પછી BSc કરી શક્યો, પણ પપ્પાએ કીધું કે આજકાલ કોમ્પ્યુટરનું ચાલે છે તો કરી લે, કદાચ એક્ટર ના બન્યો તો કંઈક કામમાં આવશે એમ. ડિગ્રી ખબર નથી ડિગ્રી. એટલે અહીંયા અમદાવાદમાં તમે પછી મેં BCA પતાવ્યું. BCA પતાવતા વચ્ચે 3 મહિના ગાયબ થઈને અનુપમ ખેર એક્ટર પ્રિપેર્સમાં એક્ટિંગનો કોર્સ કર્યો. એના પછી મેં અનુપમ ખેરે રેપર્ટરી ક્લબ ચાલુ કરી હતી અમદાવાદમાં. તો એ લોકોના પ્લેસ ચાલતા હતા, તો એ હું જ્યારે મારી કોલેજ ચાલતી હતી ત્યારે હું ત્યાં જઈને પ્લેસ કરતો હતો એમની સાથે, બરાબર. પછી એમના પ્લેસ, એમની મારી પહેલી બેચ, મારી બેચ પછી લગભગ 7-8 બેચ હતી. 7 બેચમાં એમના જ્યારે સ્ટુડન્ટ્સનો પ્લે થતો હોય ત્યારે પણ હું હોય, એમના સીન વખત થતો હોય ત્યારે પણ હું જતો રહેતો હતો. તો કરવું એક્ટિંગ જ હતું, પણ આ તો ગ્રેજ્યુએશન પતાવવાની રાહ જોતો હતો, પતે એટલે હું મુંબઈ જાઉં. મુંબઈ જવા માટે ગ્રેજ્યુએશન કરી લે તો સારું, થોડા મોટા થઈ ગયા, આવી એક સમજ હતી. અને પછી પ્લે કર્યા ને બધું કર્યું, પછી હું મુંબઈ જતો. હવે મુંબઈ જતો એટલે મુંબઈમાં એવું હતું કે ઓડિશન આપવાના હોય, કેવી રીતે ખબર નથી, જતા રહીએ જોઈશું. એટલે પછી હું ગયો મુંબઈ અને અમે લગભગ અનુપમ ખેર એક્ટર પ્રિપેર્સથી જ મારા 3-4 બીજા બેચમેટ હતા, તો અમે 5 લોકો સાથે મુંબઈ ગયા. અને અમે લોકોએ 1 રૂમ કિચન શિવડીમાં રહેવાનું ચાલુ કર્યું. વડાલાની આગળ એક નાનકડી એવી ચોલ છે કે જ્યાં રૂમમાં ટોયલેટ ના હોય, કોમન ટોયલેટ. તો ચોલમાં રહેવાનું ચાલુ કર્યું. મેં 3-4 મહિના ત્યાં રહ્યા. એટલે ત્યાં શું હોય કે તમે, અને મને યોગ શીખવાડતા આવડતું, એટલે મને એવી ખબર હતી કે જો હું પપ્પા પાસેથી લઈશ પૈસા, નોટ ધેટ કે પપ્પા ઇઝ નોટ સપોર્ટિવ, પણ તમે દર મહિને જ્યારે 20-20 હજાર રૂપિયા માંગતા હોય ઘરેથી, તો એક સવાલ તો આવશે કે તું ક્યારે એક્ટર બનીશ ભાઈ, મતલબ ક્યાં સુધી મારે દર મહિને પૈસા મોકલા છે, આ એક સવાલ આવે. નોટ ધેટ પપ્પાએ ક્યારે પૂછ્યો, પણ આવે જ નહીં એવું મને લાગતું હતું કે એટલે આપણે યોગ શીખવાડીએ. તો મેં અહીંયા હું અનુપમ ખેર એક્ટર પ્રિપેર્સમાં જ્યારે સ્ટુડન્ટ હતો ત્યારે પણ હું યોગ શીખવાડતો હતો. એક્ટર પ્રિપેર્સમાં હું સવારમાં 8:30 થી 9:30 યોગ ફેકલ્ટી હતો, 9:30 થી સ્ટુડન્ટ હતો, બરાબર. તમે ત્યાં મુંબઈમાં પણ? હા, એટલે મેં ખેર સરને કીધું હતું, મેં કીધું સર હું મુંબઈ આવીશ તો તમને એક મેસેજ કરીશ અને આઈ વુડ લવ ટુ ટીચ યુ યોગા. તો પછી ખેર સાહેબ વોઝ કોર્ડિયલ ઇનફ, સ્વીટ ઇનફ. તો પછી હું મુંબઈ ગયો, મને કે આવી જાય યોગ શીખવાડ્યા. પછી મેં ખેર સાહેબને, અનુપમ ખેર સાહેબને યોગ શીખવાડ્યા. પછી વરુણ ધવન ત્યારે સ્ટુડન્ટ ઓફ ધ યરની પ્રિપેરેશન કરી રહ્યા હતા 2011માં. તો ત્યારે વરુણ ધવન આઈ યુઝ ટુ ટીચ યોગા. આઈ યુઝ ટુ ટીચ યોગા ટુ ડેવિડ ધવન, એમના પપ્પા સંજય છેલ, જેમણે ડેવિડજી સાથે એક ફિલ્મ લખી હતી રાસ્કલ્સ કરીને. તો હું પહેલા એમને ગુજરાતી કનેક્શનથી સંજય છેલ પાસે ગયો ને સંજય છેલ થ્રુ ડેવિડજી પાસે ગયો, ડેવિડજી થ્રુ વરુણ ધવન પાસે ગયો. તો આ બધાનું યોગ શીખવાડતો હતો. તો આ બધાને યોગ શીખવાડો એટલે મારો મહિનાનો ખર્ચો નીકળી જાય, મારે ઘરેથી કંઈ મંગાવવા ના પડે. મોકલવાની સ્થિતિમાં ત્યારે નહોતો, પણ મંગાવવા ના પડે. તો પછી હું સવારમાં 3-4 કલાક યોગ શીખવાડું, પછી પાછો શિવડી જવું, પછી પાછો તૈયાર થઈને 11:30-12 વાગે પાછો અંધેરી બાજુ આવી જાઉં, કારણ કે ત્યાં જ ઓડિશન ચાલે, ડબલ રોલમાં કામ કરતા. હા, અને પછી 12 વાગ્યાથી હું ઓડિશન્સ આપતો.
તો મેં પહેલા 1 વર્ષમાં 2011 થઈને મેં લગભગ 800-900 ઓડિશન પર ડે 3 ઓડિશનની એવરેજ. કે તમે ત્યાં ઘરેથી એક ફોર્મલ લઈ નીકળ્યા હોય, એક ટી શર્ટ ને પેન્ટ લઈ નીકળ્યા હોય, કે જેને એમ એવું કે અહીંયા ફોર્મલ લુકની એડવર્ટાઇઝમેન્ટ છે, તો તમે ત્યાં ક્યાંક વોશરૂમમાં મોલમાં જઈને વોશરૂમમાં ચેન્જ કરી નાખો અને ફોર્મલ ઓડિશન આપી દો, અથવા કેઝ્યુઅલની હોય તો કેઝ્યુઅલ ઓડિશન આપી દો. તો પહેલા વર્ષમાં મેં આટલા બધા ઓડિશન આપ્યા. ઓડિશન આપવામાં શું કરવાનું હોય છે એ જરા અત્યારે તો પાછું બહુ જ મોડર્નાઇઝ થઈ ગયું છે. ગ્રુપ છે, વોટ્સએપ ગ્રુપ છે, ઇન્સ્ટાગ્રામના પેજીસ છે ને આ બધું. એ ટાઈમમાં એવું બધું હતું નહીં. મતલબ આ બહુ જનરેશન પહેલાની વાત લાગે છે, પણ એ ટાઈમમાં એ વોટ્સએપ ગ્રુપ ને આવું બધું હતું નહીં. તો શું થાય કે આરામનગર કરીને એક જગ્યા છે મુંબઈમાં, અને લિંક પ્લાઝા બિલ્ડિંગ, આ બંને જગ્યાએ લગભગ દરેક ઓફિસ કોઈને કોઈ એડવર્ટાઇઝમેન્ટનું ઓડિશન ચાલતું હોય, કોઈને કોઈ ફિલ્મનું ઓડિશન ચાલતું હોય, ટીવી સિરિયલનું ઓડિશન ચાલતું હોય, આ બધું ચાલતું રહેતું. તો યુ જસ્ટ હેવ ટુ ગો એન્ડ નોક ધ ડોર કે ભાઈ ઓડિશન ચાલે છે, હા ઓકે, ડુ આઈ ફિટ ઇન, હા ઓકે, ઇફ યસ દેન યુ ગીવ ઓડિશન. ડુ આઈ ફિટ ઇન, યસ, બટ તું દાઢી કરાવતો, ક્લીન શેવનું લુક જોઈએ. હવે દોડીને દાવાનું, દાઢી કરીને જવાનું, દાઢી કરીને આવવાનું, હા ઓકે, ડુ આઈ ફિટ ઇન, હા ઓકે, તો ફોર્મલ પહેરીને આવી જાય, દેન યુ ગો એન ઓડિશન. પછી ઓડિશનમાં પછી કેવું, એ લોકો એક સ્ક્રિપ્ટ આપે, એ સ્ક્રિપ્ટ તમારે યાદ કરવાની, અને તમને લાગતું હોય કે એ થોડી બ્રીફ આપે કે જો આમાં આવું છે, આ કેરેક્ટર આવું કંઈક કરે છે, આવું કંઈક કરે છે, દેન યુ પરફોર્મ. ઇટ્સ જસ્ટ ધેટ. તેમ અભિનય બતાવવા, બતાવો, અને તમારું નામ, નંબર ને એવું બધું. એ શૂટ થતું હોય? બિલકુલ કે એક સરસ કેમેરામાં શૂટ થતું હોય. અચ્છા. એટલે આ DSLR. તમે કેટલા 800? ના, મારા ટોટલ નંબર ઓફ ઓડિશન 2000 ઉપર છે. કેમ કે 2000 પછી મેં ગણવાનું બંધ કરી દીધું, બીકોઝ ઇટ હેઝ સ્ટાર્ટેડ ગેટિંગ વેરી ડિપ્રેસિંગ. કે યાર 2000 ઓડિશન્સ આપે યાર, તો થાક ના લાગે, કંટાળો ના લાગે? 100% લાગે, પણ હવે જે છે એ છે વાળી. ઓકે, પણ પછી આશાજનક પરિણામ ન મળે ત્યારે મનની સ્થિતિ શું હોય? સી, રિજેક્શન ઇઝ ડિફિકલ્ટ. ઓકે, એબ્સોલ્યુટલી ડિફિકલ્ટ. બટ મને છે ને કંઈક ને કંઈક કામ મળતા રહેતા હતા, ભલે નાના. જેમ કે 2012માં મેં એક ઓડિશન આપ્યું, મને આશિકી 2 મળી. તો આશિકી 2 મારી પહેલી ફિલ્મ. ઓકે, તો હા, આશિકી 2માં મેં નાનકડો એવો રોલ કર્યો. એટલે પહેલા મેં લીડ રોલનું ઓડિશન આપ્યું હતું આશિકી 2માં. કેમ કે આશિકી 2માં એ લોકોએ ભટ્ટ કેમ્પે ચાલુ કર્યું હતું કે દે આર લુકિંગ ફોર અ ન્યૂ કમર, ફ્રેશર. જેમ રાહુલ રોયને એમણે 1માં લોન્ચ કર્યા હતા, એવી રીતે દે આર લુકિંગ ફોર ફ્રેશર. તો પછી મેં લીડનું ઓડિશન આપ્યું, લીડ રોલ માટે. પછી લીડ રોલ માટે ઓડિશન આપ્યું, પછી મને ત્યાંથી ફોન આવ્યો કે ભાઈ લીડ આ રોલ છે, આ રોલ કરશો તો પછી એની માટે શરૂઆતમાં એક એન્કર છે જ્યાં રાહુલ જયકરનો ઝઘડો થાય, તો મેં એન્કરનું ઓડિશન આપ્યું. અને કે ના આમાં નહીં, એક બારટેન્ડર રોલ છે, એનું ઓડિશન આપશો? મેં કીધું હા. તો પછી મેં એનું ઓડિશન આપ્યું. એવી રીતે 4 રાઉન્ડ ઓફ ઓડિશન થયા, અને પછી 4 રાઉન્ડ ઓફ ઓડિશન પછી મને એ રોલ મળ્યો આશિકી 2માં. તો તમને આશિકી 2માં રોલ મળી જાય એટલે, અને ફિલ્મ બહુ જ ચાલી. તો એટલે એવું નથી કે તમે સ્ટાર બની ગયા, જે તમને નહોતા ઓળખતા ઓળખવા માટે, ના, પણ જે તમને ઓળખતા એમના સવાલો હવે ઓછા થઈ ગયા. મતલબ હવે તમને પપ્પા પૂછે કે શું કરે છે બેટા, તો એટલે હવે એમને પણ, અને ચિંતા હોય એમાં બીજી કોઈ રીતે નહીં, પણ ચિંતા હોય ને એમને કે આ શું કરે છે યાર, આટલા વર્ષો છે, કંઈ બહાર નથી આવ્યું, કંઈ કરે છે નથી કરતો, કંઈ ખબર નથી. તો આશિકી 2 કરીને તો એ ફિલ્મ બહાર આવી, ફિલ્મમાં બધાએ મને જોયો, તો એટલીસ્ટ એટલી ધરપત થઈ ગઈ કે હા ઓકે, છોકરો મહેનત કરે છે, મળશે આજ નહીં તો કાલે કામ મળશે, આવું કામ મળશે તો આવું કામ મળશે, એવી રીતે થયું. પછી મેં અજબ ગઝબ લવ કરી. એકચ્યુઅલી અજબ ગઝબ લવ રિલીઝ પહેલા, બરોબર, અને અજબ ગઝબ લવમાં જે મેં રોલ કર્યો હતો એ ટ્રેલરમાં આવી ગયો. તો એમાં મારો રોલ એટલો જ હતો જેટલો ટ્રેલરમાં. એ 3 જ લાઈન હતી મારી, એ 3માંથી 1 લાઈન ટ્રેલરમાં આવી. તો ટ્રેલરમાં આવી ગઈ તો એક તમને બીજો એક પુશ મળે કે લોકો તમને હવે સવાલો પૂછતા બંધ થઈ ગયા, કે ના એટલે ક્યાં કરે છે, કંઈક તો કરે છે, અમને સમજાતું નથી પણ કંઈક કરે છે, પણ કંઈક કરવાની ટ્રાય કરે. તો પછી એવું થયું, એટલે તમને રિજેક્શન બહુ બધા મળે, 100 રિજેક્શન મળે, 200 રિજેક્શન મળે, 1000 રિજેક્શન મળે, પણ પછી જ્યારે એક મળે અને એક જ્યારે લોકો સુધી પહોંચે ત્યારે તમારી ચિંતા પણ ઓછી થઈ જાય, ને તમને લઈને તમારા ઘરવાળાઓની ચિંતા પણ ઓછી થઈ જાય કે હા ઓકે, કંઈક તો કરે છે. એટલે આ એવું નથી કે આ એમ જ રખડી ખાવા ગયો. એટલે પછી આ સફર આગળ ચાલી ધીરે ધીરે. પછી સફર આગળ ચાલી, એટલે પછી અને એક્ટર તરીકે છે નવરાશનો સમય બહુ જ, રોજ જાઓ, ઓડિશન આપો, બહુ જ કોમ્પિટિશન છે, બહુ જ બધા લોકો છે, એટલે એન્ડ નો વન ટુ બી બ્લેમ. મતલબ મને અને વેરી ઇન્ટરેસ્ટિંગલી આઈ ગોટ
મેન્ટોર્સ લાઈક સંજય ગઢવી. તો સંજય ગઢવી સાહેબનું યોગ શીખવાનું ચાલુ કર્યું. ધૂમના ડિરેક્ટર જે હવે આપણા વચ્ચે નથી, પણ એમને મેં યોગ શીખવાનું ચાલુ કર્યું. તો he was such a sweetheart, such a sweet person કે જ્યારે મેં કૃષ્ણાબેન ખાખરાવાલા કરીને એક શો આવતો હતો, તો ત્યાં એક નાનકડો એવો રોલ કર્યો. દેટ વોઝ આઈ થિંક માય ફર્સ્ટ, મારું પહેલું કામ એ હતું. અને વચ્ચેના ટાઈમમાં પછી કંઈક એક ટાઈમ એવો હતો જ્યારે મને ટીવી સિરિયલમાં સેકન્ડ લીડ રોલ ઓફર થયો અને મેં રિજેક્ટ કરી નાખ્યો. આઈ હેવ નો રીઝન્સ એટ ધીસ મોમેન્ટ કે કેમ, પણ ત્યારે એ ટાઈમમાં એ ફિતુરમાં 20 વર્ષની ઉંમરે 21 વર્ષની ઉંમરે એવું લાગ્યું કે ના આપણે તો ફિલ્મો જ કરવા જન્મ્યા છે. આપણે શું મતલબ ટીવી સિરિયલો તમે 12-13 કલાક શૂટ કરશો તો પછી ફિલ્મના ઓડિશન કેવી રીતે આવશો, ફિલ્મના ઓડિશન નહીં આપો તો ફિલ્મો નહીં મળે. તો લેટ્સ ફોકસ ઓન ફિલ્મ. એટલે ઓફકોર્સ લેટર ઓન યુ રિયલાઇઝ કે અરે કરી લેવા જેવું, એક્ટિંગ તો કરવા મળે, પણ ઠીક છે. દેટ્સ હાઉ ઓલ ધ એન્ટાયર લાઈફ ફંક્શન્સ ધેટ વે, રાઈટ? કે તમને અમુક ડિસિઝન લો તમે એ સમયે તમને અમુક સાચું લાગે, પછી ખોટું પણ લાગે, પછી પાછું સાચું પણ લાગે. તો પછી આવી રીતે ફિલ્મો કરવાનું ચાલુ કરી અને આવી બે ફિલ્મો કરી નાના રોલમાં. એટલે હવે ઘરમાંથી શાંતિ થઈ. એટલે હવે પપ્પા એવું નથી કહેતા કે આયુ શ્યોર તારે એક્ટર બનવું છે, એવું હોય તો પાછો આવી જા, આપણે છીએ જ તે ઘરમાં બધા, ચિંતા ના કરતો. પણ હવે બધું શાંત થઈ ગયું. હા ચાલ કરી લે. યોગના ક્લાસ પણ પેરેલલ ચાલતા હતા, એટલે હું ઘરેથી પૈસા પણ મંગાવતો નહોતો. અને પછી રાઇટિંગ શરૂ થયું. એટલે હું મુંબઈ ગયો ત્યાં સુધીમાં મને ખબર નહોતી કે મને રાઇટિંગનું ડબલ્યુ પણ આવડે છે. પણ 2013માં આવી ગયો એક એવો હતો કે ફિલ્મ રિલીઝ થઈ આશિકી 2. એટલે તમને એવું લાગે કે ભલે નાનકડો 2 મિનિટનો રોલ હોય, પણ તમને એવું લાગે કે આ ફિલ્મ પછી તો તમને મળશે ને બીજી ફિલ્મ, આ પણ મળશે. તમારા મગજમાં એક વાર્તા ચાલે છે, જે ખોટી પડે એટલે તમને લાગે કે અરે યાર આ તો કઈ બદલાયું નહીં જીવન, આપણું તો ના બદલાયું. તો દેન યુ સ્ટાર્ટ રાઇટિંગ. અને એમાં આઈ સ્ટમ્બલ્ડ અપોન ધીસ રોકીનો કિસ્સો કે સિલ્વેસ્ટર સ્ટેલોને રોકી લખી હતી. અને એ અગેન વેરી ચાઇલ્ડ લાઈક, કે જેમ વીર ઝારા બનીને શાહરુખ ખાન બનવું હતું એના જેવી જ વાત છે આખી. કે તમને રોકીનો કિસ્સો ખબર પડી કે અરે તને ખબર છે સિલ્વેસ્ટર સ્ટેલોને રોકી લખી હતી, અને પછી એવું હતું કે આ સ્ક્રિપ્ટ તો જ બનાવશે જ્યારે જો હું એક્ટિંગ કરીશ. અરે વાહ, ઓકે, લખી તો શકાય. તો પછી ધેટ્સ હાઉ ધ રાઇટિંગ પ્રોસેસ સ્ટાર્ટ. એટલે અત્યારે મને એવું કહી શકાય કે ચલો રાઇટિંગ પ્રોસેસ આમ તો 2013 થી શરૂ થઈ, પણ વિચારો તમને 2000 કે હું નાનો હતો ત્યારથી, એમ કે હા તમને વાર્તાઓ મગજમાં ચાલતી રહેતી હોય તમારી, તો એ મગજના દ્વારો ખુલ્લા હતા. એટલે હવે એક નવી દુનિયા, અભિનય પછી લેખન. હા, એટલે અભિનય થકી જ લેખન થયું. કેમ કે એનું કારણ છે કે જ્યારે અભિનય પણ કરતા હોય, જ્યારે અમને એક્ટિંગ સ્કૂલમાં પણ શીખવાડવામાં આવ્યું હતું, ત્યારે કે તમે વેન યુ પ્રિપેર ફોર અ કેરેક્ટર, તમારા હાથમાં કોઈ કેરેક્ટર આવે કે ભાઈ આ ફલાણા નામનું એક કેરેક્ટર છે, આ કેરેક્ટરનું સ્ક્રિપ્ટમાં આટલું 3 સીન છે સ્ક્રિપ્ટમાં, પણ એ સ્ક્રિપ્ટમાં એ 3 સીન છે, એના સિવાય પણ એ કેરેક્ટરની એક લાઈફ, એ લાઈફ જો તમે બનાવો તો તમને એ કેરેક્ટર પરફોર્મ કરવામાં સરળતા. બરોબર? એ એક એક્ટિંગ એક્સરસાઇઝ છે બેઝિકલી, કે એમાં 5 Ws આવે. એ સ્ટેનિસ્લેવસ્કીએ આખી ડેવલપ કરેલી એક એક્ટિંગ એક્સરસાઇઝ છે કે હાઉ ટુ બિલ્ડ અ કેરેક્ટર. જે હું ભણ્યો હતો એના લીધે હું કેરેક્ટર બિલ્ડ કરવાના નામે વાર્તાઓ લખતો હતો. આ કેરેક્ટર સાથે છે ને નાનપણમાં આવું થયું, અને આ પછી આવું થયું, પછી આવું થયું, પછી આવું થયું. હવે એ વાર્તા કદાચ જે મેઇન સ્ક્રિપ્ટ છે એને સંગત હોય પણ ખરા અને ના પણ હોય, પણ એનાથી એટલી ખબર પડી ગઈ કે હા લખવામાં મજા તો આવે છે. પહેલી ફિલ્મ કઈ? એ તો હજી બહાર જ નથી અને હજી લોક પણ નથી થઈ, કઈ નહીં. મારી જે પહેલી સ્ક્રિપ્ટ લખેલી હતી એ મિર્ઝાપુર, જે અત્યારે તો બહુ મોટા ડિરેક્ટર છે, ગુરમીત સિંહ, એ એમને હજી પણ ગમે છે. અને અમે બંને હજી એ સ્ક્રિપ્ટમાં જોડાયેલા જ છીએ કે બનાવીશું તો સાથે બનાવીશું, નહીતર નહીં બને એમ. તો એ સ્ક્રિપ્ટ મેં લખી હતી અને એ 2013માં આ યે જવાની હૈ દીવાની રિલીઝ થઈ તેની આસપાસ. એટલે મારા માઇલસ્ટોન બહુ બધા ફિલ્મોની આસપાસ છે કે આ ફિલ્મ ચાલતી હતી થિયેટરમાં, ત્યારે મેં આવું કર્યું હતું. જનરલી ઇટ્સ ધેટ માય બ્રેન ઇઝ ફંક્શનિંગ ધેટ વે.
ત્યાં રે જવાની યાદીવાની રિલીઝ થઈ હતી ને ત્યારે મેં એ સ્ક્રિપ્ટની આસપાસ કંઈક લખ્યું હતું એમ. કે ઇન્ટરવલ સુધી લખેલું હતું, સેકન્ડ હાફ મને મળતો નહોતો, સમજાતો નહોતો, અને રાઇટિંગની ખબર નહોતી. એટલે ગૂગલ જ કર્યા છે આ બધી વસ્તુ કે હાઉ ટુ રાઇટ અ થ્રિલર. ઇટ વોઝ અ થ્રિલર. ઇટ ઇઝ અ થ્રિલર, સોરી. ઇટ ઇઝ ધ ફર્સ્ટ એવર બાયોલોજિકલ થ્રિલર જે ઇન્ડિયામાં જ્યારે પણ બનશે ત્યારે બનશે. એની સ્ક્રિપ્ટ તમે લખી? હા, એની સ્ક્રિપ્ટ મેં લખી હતી. અને પછી શુભ સાંજ અને ડાયરો એ તો 2 વર્ષ પહેલા લખેલી સ્ક્રિપ્ટ કે જે મેં એ તમે લખી? હા, એ આ મેં બંને ગુજરાતી ફિલ્મો? ના, ડાયરો આખી મેં નથી લખી. ડાયરો એકચ્યુઅલી લખી છે કાજલ ઓઝા વૈદ્યએ. મેં ખાલી એડિશનલ સ્ક્રીન પ્લે અને ડાયલોગ. અને શુભ સાંજ? શુભ સાંજ આખી મેં લખી. અને હમણાં સિદ્ધાર્થ રાંદેરિયાને લઈને એક ફિલ્મ બની રહી છે, હા, જે તમે લખી છે, હા, અને એમાં તમારો મહત્વનો રોલ પણ છે, હા, અને ફિલ્મ સાથે તમે જોડાયેલા પણ છો, બિલકુલ. અને એનું શૂટિંગ પણ અમદાવાદમાં હમણાં તમે પૂરું કર્યું. હમણાં 4 દિવસ પહેલા આટો પાડ્યો. જો કે એ ફિલ્મનું નામ હજી તમે પાડ્યું નથી. ફૈબા નથી મને. એના ફૈબા નથી. ફૈબા નથી મને. તો એ આખી ફિલ્મ તમે લખી? હા, આખી ફિલ્મ, સ્ટોરી, સ્ક્રીન પ્લે, ડાયલોગ બધું મેં લખ્યું છે. સિદ્ધાર્થ રાંદેરિયા મુખ્ય ભૂમિકામાં છે. સિદ્ધાર્થ રાંદેરિયા છે, આરતી પટેલ, પછી બહુ જ બધા માંધાતા એક્ટર્સ છે. અર્જુનભાઈ ત્રિવેદી છે ને હીરોભાઈ ત્રિવેદી છે ને એક પોઝિટિવ પાજી કરીને એક આપણા ગુજરાતી સરદાર, એક નવી છોકરી છે જેને આપણે લોન્ચ કરી છે. હું છું, આઈ એમ પ્લેઇંગ સિદ્ધાર્થભાઈ સન. તો એમના દીકરાનો રોલ છે મારો. અને બહુ સુંદર ફિલ્મ છે. વધારે અત્યારે કહી શકું એવી હાલતમાં નથી, પણ બહુ જ સુંદર ફિલ્મ છે અને બહુ જ સુંદર શૂટ થઈ. સુમન સાહુએ શૂટ કરી છે અને બહુ જ અમદાવાદ અને ગુજરાતના બધા જ પ્રેક્ષકોને એક બહુ સુંદર યાદોની જર્નીમાં લઈ જશે. ખૂબ સરસ. દીપ, હવે થોડાક મારા મનમાં જે સવાલો છે એ કરું. એવું સાંભળ્યું છે કે જે ફિલ્મ દુનિયા છે મુંબઈની, એની વિશેષતાઓ ઘણી બધી છે, પણ એમાં દાખલા તરીકે સંઘર્ષ બહુ છે, ગ્રુપિઝમ બહુ જ છે. એમાં સ્ટ્રગલ કરીને આગળ આવવું તો લાખોમાંથી કોઈક એક વિરલાને જે તક મળે છે. બરોબર. બધા સંઘર્ષ કરનારને તક મળતી નથી. પછી સાંભળ્યું છે કે ત્યાં દાખલા તરીકે આપણે જેને જે લપસણી ભૂમિ કહેવાય એવા પણ ઘણા બધા રસ્તાઓ હોય છે. દાખલા તરીકે કોઈ યુવાન અમદાવાદથી કે ભારતના કોઈ પણ જગ્યાએથી ત્યાં આવે તો એને જાતપાતની, હવે તો ડ્રગ્સ પણ થઈ ગયું છે, તો બીજી બધી, હવે દારૂને તો આપણે કદાચ બહુ મહત્વ ના આપીએ, પણ ડ્રગ્સની વાત છે. પછી ડિપ્રેશન પણ થાય છે, શોષણ પણ બહુ થાય છે મોટા પાયે. આ બધું અમે સાંભળ્યું છે. તમે 14 વર્ષથી મુંબઈની ફિલ્મ લાઇનમાં છો. તમારો પોતાનો અનુભવ કેવો છે અને ખરેખર સાચું શું છે? સાચું તો બધું જ છે, એટલે આમાંથી કંઈ જ ખોટું નથી. પણ આ આખી ઘટનામાં છે ને, મને બહુ દ્રઢપણે એવું લાગે છે કે ટુ ઈચ ઇટ્સ ઓન. મતલબ તમે જેવા છો ને, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, તમે જેવા છો ને તમારી સાથે એવી જ ઘટનાઓ થશે. હું ડ્રગ અબ્યુઝમાં ક્યારેય નથી ગયો. મને મારી કોઈ જ વ્યસન મારી લાઈફમાં કોઈ નથી. ના હું સિગરેટ પીવું છું, ના તમાકુ ખાઉં છું, ના કંઈ જ. પાન ખાવાનું, મીઠું પાન ખાવા સુધીનું વ્યસન. પણ તમે બચી કેવી રીતે શક્યા? એનું તો કારણ કે જો બહુ સિમ્પલ. જો તમને કહું કે ઘણીવાર એવું બનતું હોય છે, હું મીડિયાની વાત, મીડિયામાં રહેતા લોકો તો મોટાભાગે ચા તો પીતા જ હોય, પછી જુદા જુદા લોકોને જુદું જુદું વ્યસન હોય, પણ ફિલ્મ લાઈનમાં ઇનબિલ્ટ કેટલીક વસ્તુઓ ના હોય. ના, એવું નથી, એવું 100% નથી. એટલે યાર, ઓકે, થોડી કોન્ટ્રોવર્શિયલ વાત એ છે કે 100% એક વસ્તુ તો છે કે માની લો કે તમે સિગરેટ પીતા હોય ને, આ સત્ય વાત છે, મેં ભોગવેલી છે, બટ ઇટ્સ ઓકે, ઇટ્સ અ ચોઇસ આઈ એમ મેકિંગ. તમે સિગરેટ પીતા હોય ને, તો અત્યારે એક રૂમમાં આપણે બધા ઊભા છે, અહીંયા શાહરૂખ ખાન ઊભા છે અને સલમાન ખાન, જે પણ તમારા સારા એક્ટર. હવે માની લો એ પણ સિગરેટ પીવે છે, માની લો, મને નથી ખબર કે કયા એક્ટર પીવે છે, જે પણ એક્ટર પીતા હોય એમને તમે જો સિગરેટને બંધાયો કે એને હવે સિગરેટ, અને સિગરેટથી એ જે કનેક્શન બિલ્ડ થાય છે એ તો થાય જ, એ પણ એક સત્ય વાત. પણ એવું નથી કે એના વગર નથી થતા, બરોબર? એટલે પેલું થોડું ઇઝી હોઈ શકે કે યાર લાઇટર છે, તમે સિગરેટ, આ લાઇટર છે, હા ઓકે, એને લાઇટર સળગાવી આપીને પછી વાત ચાલુ થઈ ગઈ, તો એક કનેક્શન થઈ ગયું. તમારી પાસે એવો કોઈ મુદ્દો નથી, તમે જઈને વાત કરશો. માની લો કે તમે કંઈ જ નથી કરતા, તમે
નો એઝ અ નોન સ્મોકર ત્યાં જશો તો કરે અરે સ્મોકિંગ ઝોન છે તો એવું કરીને બહાર બેસી જાય. તો હવે તો તમારો કોલ છે. મારે મારા લંગ્સ બગાડીને કોન્ટેક્ટ નથી કરતો, બરોબર. સ્વાસ્થ્ય સાથે હું જોડાયેલો પહેલેથી, એટલે મારા ઘરમાં મેં જોયેલું છે કે ઘરમાં પપ્પાએ કીધું પહેલેથી, પપ્પાના પેશન્ટ એટલા બધા હોય કે તમને હોય ખબર હોય કે ભાઈ આ દારૂ પીવાથી લીવર સડી ગયેલા ને 50 કિસ્સાઓ તમે સાંભળેલા જોયેલા હોય, તો તમને એવું લાગે કે યાર કયા ભોગે એક્ટર બનવું છે. મતલબ આઈ વોન્ટ ટુ બી એન એક્ટર, બટ કયા ભોગે? મારા લંગ્સ ના ભોગે? ના. આને બહુ બોરિંગ થોટ પ્રોસેસ પણ કહી શકાય ને એવી પણ થઈ શકે કે જો આ બધાથી દૂર રહીશ તો લાંબુ ચાલીશ, નહીં તો લાંબુ નહીં ચાલે. દારૂના રવાડે ચડી ગયો હોત તો 14 વર્ષ ટક્યો ના. આ તો 14 વર્ષ ટકવું જરૂરી હતું. અને મને ખબર હતી કે ભાઈ એવી વાત નથી આ કે તમે બની ગયા. પ્રતિક ગાંધીનો સૌથી ઇન્ટરેસ્ટિંગ કિસ્સો કે પ્રતિકભાઈ કેટલા વર્ષોથી સ્ટ્રગલ કરે. એમને સ્ટારડમ આ સ્કેમથી મળ્યું. એ એમણે કેબીસીમાં પણ કીધું હતું કે ભાઈ ઓવરનાઇટ સ્ટારની વાત છે, પણ એમની માટે તો એ રાત 15 વર્ષની હતી. તો એટલે સંજયભાઈ ગઢવી મને વર્ષોથી કહેતા હતા કે ભાઈ ઓવરનાઇટ સક્સેસ ટેક્સ 15 years ટુ હેપન. એટલે મને જનરલી કોઈ કમ્પ્લેન કરવું મને ગમે નહીં. ટૂંકમાં આ બધું છે પણ ખરું, પણ જે મક્કમ છે, જે ક્લિયર છે એના માટે નથી. પણ એ તો બધે છે ને, એવું તો બધે નથી. કોર્પોરેટમાં નથી પીતા સિગરેટો અને દારૂ અને શોષણ ને, મતલબ વાત એ તો દેખાય છે. એટલે એવું કઈ ફિલ્ડમાં નથી, પોલિટિક્સમાં નથી, બધામાં છે. મતલબ મીટુ કાંડ આવ્યો ત્યારે બધા ફિલ્ડમાંથી લોકો ડિલિવર થયા હતા, નીકળ્યા હતા. એટલે એવી કોઈ ફિલ્ડ જ નથી. તમને કોઈ પણ ફિલ્ડ, જે પણ ફિલ્ડ તમને બહુ મોટા કરી શકે, ચાહે પોલિટિક્સ હોય, ચાહે ક્રિકેટ હોય, ક્રિકેટ હશે, ફિલ્મ્સ છે, ઓર કોર્પોરેટ છે કે જ્યાં કરોડો રૂપિયા લાગેલા છે, સંડોવાયેલા છે. મતલબ સંડોવાયેલા એટલે કરોડોની હેરફેર થઈ રહી છે, પૈસાઓની હેરફેર થઈ રહી છે. જ્યાં ફિલ્મ ઇઝ એન એક્સપેન્સિવ મીડિયમ. અને બીજી વસ્તુ કે જ્યાં પૈસો છે, પ્રસિદ્ધિ છે, ત્યાં બધું લક્ષ્મી છે તો ભોગ છે, એવી જ વાત છે. એટલે પછી હવે તમારે શું કરવું છે એ તો તમારી છે. અને એ બધી ફિલ્ડ. હવે આપણે આર્થિક વળતરની કોઈ પ્રતિભાશાળી હોય યુવાન, એ આઈટીમાં હોય કે MBA કર્યું હોય અને મુંબઈ જાય, અને કોઈ તમારા જેવો પ્રતિભાશાળી અભિનેતા હોય એ મુંબઈ જાય, પૈસા ખરેખર કેટલા મળે છે? પૈસા ખરેખર કઈ નથી મળે. જો આપણે બહુ ગુજરાતી ધંધાનો નિયમ છે આને, છે ને બહુ જ હું તો પહેલેથી એવી રીતે સમજેલો છું કે ધંધો જ છે. મતલબ શબ્દ કદાચ ઓબ્જેક્શનેબલ ના હોવો જોઈએ. બિઝનેસ ધંધો છે કે એને ધંધાની ભાષામાં સમજો કે રિસ્ક અને રિવોર્ડનો રેશિયો છે, બરોબર. અત્યારે મેં આશિકી 2 કરી, મને 3000 રૂપિયા મળ્યા. એક દિવસનું શૂટ હતું, એક દિવસનું ડબિંગ, 3000 રૂપિયા મળ્યા, બરોબર. હવે 3000 રૂપિયા જ મળે ને એમ પર એક દિવસ. મતલબ ઇફ આઈ એમ એક્સપેક્ટિંગ કે મને એ આઈટીના સેલરી વાળા માણસ જેટલી જોબ મળે તો એ કેવી રીતે મળશે? કેમ કે એ તો દર અઠવાડિયામાં 5 દિવસ કામ કરે છે, મહિનામાં 5 અઠવાડિયા કામ કરે છે. તો એનું એ કામ છે, સર્કલ છે, જેના લીધે એને 40-50 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા જે પણ એની સેલરી છે એ મળે છે, બરોબર. મેં એક દિવસ કામ, બરોબર, 12 કલાક, એના મને 3000 રૂપિયા મળે. અત્યારે એ આશિકી 2ની વાત. અત્યારે હું કોઈ ફિલ્મ કરું, જો કોઈ એક્સેપ્ટ કરું, તો મને મારી એક ઇવેલ્યુએશન, બરોબર. એવી રીતે દરેક એક્ટરની છે. શાહરૂખ ખાનની પોતાની વેલ્યુએશન છે, સિદ્ધાર્થ સરની પોતાની વેલ્યુએશન છે, મલ્હારની પોતાની છે. બધા એક્ટરની વેલ્યુએશન બેઝડ ઓન હાઉ મચ મની એ લોકોના થકી મળે છે. એક પ્રોડ્યુસર છે, જે પણ એક પ્રોડ્યુસર, તમે અત્યારે એક ફિલ્મ પ્રોડ્યુસ કરવા માંગતા, તો એ ગ્લાસ પ્રોડક્શન જેવું જ છે. તમે ગ્લાસ બનાવ્યો, તો તમે જ્યારે ગ્લાસ બનાવો છો ત્યારે તમારું એક પડતર કોસ્ટ છે. એ પડતર કોસ્ટ છે, એ પડતર કોસ્ટમાં પર્ટિક્યુલર સ્ટીલ આવશે ને મશીન આવશે ને મશીનની ઇલેક્ટ્રિસિટી વપરાશે ને મજૂરોનું કામ આવશે ને આ છે ને તે છે. હવે એમાં મજૂર જે એ માણસ છે અત્યારે, એ મજૂરના લીધે ગ્લાસ નથી વેચાવો, તો એ મજૂરની પર ડે 1000 રૂપિયા છે, 1500 રૂપિયા છે, બરોબર. અને એક બ્રાન્ડિંગ કંપની છે જે તમારા ગ્લાસને એક સરસ મજાનો લોગો અને બ્રાન્ડિંગ કરીને આપશે, એ 10 લાખ રૂપિયા લે છે, બરોબર. તો હવે એ કેવી રીતે કમ્પેર થઈ છે? તો એવી રીતે આઈટી અને એક્ટિંગ કેવી રીતે કમ્પેર થઈ છે? કેમ કે હવે એ તો તમને કેટલી ફ્રીડમ આપે છે. મેં એક દિવસ જોબ કરી, 3, અને ઓફકોર્સ, અને બીજું છે કોમ્પિટિશન. આપણા ભારત દેશમાં જેટલા એન્જિનિયર છે
એના કરતાં ઓછામાં ઓછા 4 ગણા વધારે એક્ટર છે. તમે અત્યારે એક્ટર બૂમ પાડો, એક્ટર જોઈએ છે, તો મતલબ અહીંથી લઈને આપણને ઇસ્કોન મંદિર સુધી લાઈન લાગે એટલી મોટી લાઈન લાગશે. તો હવે એ તો કોમ્પિટિશન છે. હવે હું જોબ દેવાની, મારે જોબ આપવી છે, મારી પાસે 50,000 ઓપ્શન, હું એમાંથી મને સગવડ પડશે એવો એક એક્ટર ચૂઝ કરી. પણ આજે 500 કરોડ ને 400 કરોડ ને 1000 કરોડની બધી કમાણી કરે છે ફિલ્મો. તો એ જે ફિલ્મો કમાણી કરતી હોય એમાંથી તમારા જેવા અભિનેતાઓ અને બધા જ એ લોકોને વધારે પૈસા ના મળતા હશે. શું કરવા આપવા છે? મારું તો મંતવ્ય એ છે કે કોઈ પણ એક્ટર એટલા પૈસા ચાર્જ કરે જેટલા એ લાવી શકે, જેની કેપેસિટી. એક વસ્તુ છે સર્વાઈવ, કે તમારે પર ડે 3,000 રૂપિયા, મહિને 90,000 રૂપિયા થયા, મહિને ₹1,00,000, ઓન એન એવરેજ મહિને ₹1,00,000, જે તમારે અમદાવાદ, મુંબઈ જેવા શહેરમાં સર્વાઈવ કરવું હોય તો તમારે આટલા જોઈએ, મહિને ₹1,00,000. That's how your valuation. No, એ વસ્તુ એવી નથી પાછી. તમને રોજ કામ મળે જરૂરી નથી. મળી જાય એની ખાતરી નથી. પણ રોજ કામ મળે જરૂરી નથી એનો મતલબ એવો થોડો કે તમે એક દિવસના કામના ₹1,00,000 લેશો. કેમ કે તમારું ઘર નથી ચાલતું, એ પ્રોડ્યુસરની પ્રોબ્લેમ થોડી છે. મતલબ યુ હેવ ચોઝ ટુ બી એન એક્ટર, બરોબર. હવે એમાં તો શું, મતલબ એ તો બરોબર છે એમ કે ₹5,000 પર ડે, ₹6,000 પર ડે, ₹10,000 પર ડે. બસ હવે એક છેલ્લો સવાલ પૂછી દઉં. અમદાવાદથી કોઈ યુવાન, જેમ તમે 2011માં ગયા હતા, 2025, 26, 27 કે 28માં મુંબઈ ફિલ્મમાં કારકિર્દી બનાવવા જવાની ઈચ્છા ધરાવતો હોય તો તમે શું કહેશો? ખૂબ બધી ધીરજ પેક કરજો, બીજું કઈ નહીં. કપડા ઓછા છે, ચાલશે, ધીરજને પેક કરીને જોજો. બીકોઝ ઇટ્સ અ પ્રોફેશન ઓફ પેશન્સ. મતલબ ઇવન વેન યુ ગેટ વર્ક, મતલબ એક એક્ટરને જ્યારે કામ મળવાનું ચાલે, બરોબર છે, મોટા એક્ટર, નસીરુદ્દીન શાહનો એક બહુ ફેમસ કોટ છે કે જેમાં એમણે કીધું છે કે એક્ટર્સ આર પેડ ટુ વેઇટ, નોટ ટુ એક્ટ. કે તમે એક દિવસ, હું કોઈ ફિલ્મમાં હીરોનો રોલ પણ કરું છું તો પણ આખા દિવસના 12 કલાકમાં હું એક્ટિંગ કરું છું ને એવો 1 જ કલાક છે. બાકી લાઇટ શિફ્ટિંગ થઈ રહી છે, કેમેરા શિફ્ટિંગ થઈ રહ્યા છે, તમારા કોસ્ટ્યુમ ચેન્જ થઈ રહ્યા છે, તમારા હેર થઈ રહ્યા છે, આ થઈ રહ્યું છે, પછી પાછી તમે 2-3 મિનિટ એક્ટ કરશો, પછી પાછું કેમેરાનો એંગલ ચેન્જ થશે, તમે પાછા વેઇટિંગ રૂમમાં જશો, કારણ કે આખી લાઇટ શિફ્ટ થશે. એટલે ફિલ્મ ઇઝ અ ક્રાફ્ટ ઓર ઇઝ એન આર્ટ ફોર્મ કે જે તમારી ધીરજ માંગે છે, બરોબર. અને ધીરજ સિવાય કોઈ છૂટકો જ નથી. તમને ગમે એટલી સારી એક્ટિંગ આવડતી હશે અથવા એક્ટિંગ નહીં આવડતી, તમે ગમે એટલી સારી બોડી બનાવશો, સારા દેખાશો અથવા સારા નહીં દેખાતા, તમે શું છો એ મહત્વનું નથી, પણ ધીરજ હોવી એ પહેલી જરૂરત છે. અને કળા સાધના છે, અને કોઈ પણ વિશ્વની કોઈ પણ તમારે સતત વિકલ્પ તમારે સતત સાધના કરવી પડે છે. અને મેં એક અવતરણ વાંચ્યું હતું કે જે સંઘર્ષશીલ હોય છે એ જ હંમેશા અર્થપૂર્ણ હોય છે. બરોબર છે. એટલે અર્થપૂર્ણ બનાવવા માટે પણ તમારે સંઘર્ષ કરવો પડે છે, અને દરેક સર્જનની પાછળ સંઘર્ષ તો હોય જ છે. તમે દીપભાઈ નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી બધી સરસ ઉપયોગી માહિતી અમને આપી, એ માટે તમારો આભાર માનું છું અને તમને ખૂબ શુભકામનાઓ આપું છું કે ભવિષ્યમાં તમે આજે કલા યાત્રા છે તમારી, લેખનની, અભિનયની અને સિનેની કલા યાત્રા છે, એમાં પરમ કૃપાળુ પરમાત્મા તમને નવા આયામો સર કરવાની તક પણ આપે અને શક્તિ પણ આપે. થેન્ક યુ સર.